કચ્છના ડોક્ટર મીમાંસા બુચ કચ્છના પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બનતા પ્રદેશને વધુ એક હૃદયરોગ તજજ્ઞ મળ્યા છે. બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી જેવી હૃદયરોગની શસ્ત્રક્રિયાઓ સુધીની સારવાર માટે હવે સૂરજબારી પુલ ઓળંગવાની જરૂર પડતી નથી. ઘર આંગણે જ સારવાર આપી શકે તેવા હૃદયરોગ તજજ્ઞ કચ્છમાં પણ આવવા માંડ્યા છે. જિલ્લાના જાણીતા તબીબ અને પૂર્વ સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચના પુત્રી મીમાંસાએ બેંગ્લોર સ્થિત નારાયણ હૃદયાલયમાંથી ડીએનબી કાર્ડિયોલોજીની ફાઇનલ પરીક્ષામાં સફળતા મેળવીને કચ્છને ગૌરવ અપાવ્યું છે. કાર્ડિયોલોજીની પરીક્ષામાં હમણાં ડીઆરએનબી કાર્ડિયોલોજીનો કોર્સ કરેલો છે નારાયણ હૃદયાલય બેંગ્લોરમાં, અને તેની સેન્ટ્રલ લેવલે એક્ઝામિનેશન થયું હતું નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ન્યૂ દિલ્હી દ્વારા. તેમાં થિયોરી અને પ્રેક્ટિકલ્સ બે પાર્ટ હોય છે. મારી થિયોરી એક્ઝામ જાન્યુઆરીમાં થઈ ગયેલી હતી અને પ્રેક્ટિકલ્સ હમણાં 7મી એપ્રિલના લેવાઈ હતી, જેનું રિઝલ્ટ હમણાં રિસન્ટલી રિલીઝ થયું છે અને એની અંદર મને ડિસ્ટિંક્શન સાથે સફળતા પ્રાપ્ત થઈ છે. આ મહેનત ત્યારે જ શક્ય થઈ શકે જ્યારે મારા મધર ને ફાધરનો સપોર્ટ રહે. બાળપણથી જ એ લોકોએ મને સપોર્ટ આપ્યું છે આગળ ભણતર માટે. કોઈ જે મને મારી ઈચ્છા હોય, જે બી ફિલ્ડમાં મારે જવું હોય, પણ પહેલાથી જ મેં મારા ઘરમાં મેડિકલ ક્ષેત્રનું વાતાવરણ જોયેલું હતું, એટલે મારું ઇન્ક્લિનેશન થોડું ટુવર્ડ્સ મેડિકલ સાઇડ હતું. એટલે પેરેન્ટ્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ વગેરે વગેરે બધાના સપોર્ટના લીધે જ પોસિબલ થઈ શક્યું છે. હું અને મારા ધર્મપત્ની સ્ટેલાબેન અમે બંને ખૂબ જ આનંદ, હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ, જે અમે શબ્દોમાં પણ વર્ણવી શકીએ એમ નથી. અમારી તો ઈચ્છા હતી જ, પણ સાથે સાથે અમારી દીકરી જે છે એમની પણ અંદરથી ઈચ્છા હતી કે આ રીતે મારે હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ બનવું છે, અને ખાસ કરીને હૃદયરોગના ખૂબ જ વિશેષ એવા સુપર સ્પેશિયાલિસ્ટ બનવું છે. આ તો મહિલા બહેન છે, દીકરી છે, એ દ્રષ્ટિએ આપણે સમગ્ર કચ્છમાં આવા મહિલા અત્યાર સુધી કોઈ જ ઓરિજિનલી કચ્છી હોય એવા કોઈ જ મહિલા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ બન્યા નથી. એટલે એનું એમને બહુમાન જાય છે, એ માટે પણ અમે વિશેષ આનંદ અનુભવીએ.